પર લાલચ આપીને એકાંતમાં લઈ જઈ બળાત્કાર કરી ભાગી ગયેલા આરોપીને ગણતરીના દિવસોમાં જ પકડી પાડતી ઈચ્છાપોર સર્વેલન્સ ટીમ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરજેડી સાયન ટેક્સટાઇલમાં કામ કરવા માટે આવેલ મહિલાને કામ આપવા લાલચ આપીને ઈચ્છાપોર બસ સ્ટેશન નંબર 2 ની સામે આવેલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક ફિરાબુર્સમાં કામ બતાવવાના બહાને લઈ જઈ એકાંતનો ફાયદો ઉઠાવીને મહિલાની સાથે બળાત્કાર કરી મહિલાને ચપ્પુ બતાવીને ધમકી આપેલ કે કોઈને હકીકત કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી જઈ ગુનો કરેલ હોય જે અંગે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 BNS 2023 ની કલમ 64(1) 351(2) તથા જીપી કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે આરોપીને પકડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર AC ગોહિલ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર KP જાડેજા સાહેબ શ્રી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ જેમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ બહાદુરભાઈ રણજીતભાઈ નાઓએ બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીની કોલ ડિટેલ્સ મંગાવતા આરોપી પોતાના વતન સેમારિયા ખાતે ચાલી ગયેલ હોય તેમજ ફોન પણ બંધ કરી દીધેલ હોય સર્વેલન્સ ટીમના માણસો સેમારિયા પહોંચી ત્યાં ભીડભાડવાળો વિસ્તાર હોય જેથી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ નાઓ લોકલ રિક્ષા ચાલક બનેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહ નાઓ લોકલ ચાની કિટલી પર કામે લાગેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ બહાદુરભાઈ રણજીતભાઈ નાઓ સ્થાનિક કેળાની દુકાનમાં કામે લાગી સતત 2 દિવસ સુધી આરોપીને ખ્યાલ ન આવે તે રીતે રેકી કરી આરોપી નામે અવિનેશ કુમાર ઉર્ફે બિપિન કોદુલાલ ચોરસિયા ઉંમર વર્ષ 32 રહે T13 કમલેશ કુમાર ગોટાલાલની કન્સ્ટ્રક્શનની સાઇટ પર સોનાની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બાજુમાં હીરાબોશ ઈચ્છાપોર બસ સ્ટોપ નંબર 2 ની બાજુમાં ઈચ્છાપોર સુરત શહેર મૂળ વતન ગામ વોર્ડ નંબર 4 સેમરિયા ગામ થાના સેમરિયા જિલ્લો રીવા મધ્યપ્રદેશ નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તેમજ આરોપીના દિનાંક 1 ના રિમાન્ડ મળેલ છે અને આरोपी ओळख परेड करवानी कार्यवाही चालू है। देख रहे हो न्यूज़ 9 सुरती चैनल के साथ कल्पेश राणा की रिपोर्ट।